તમે વર્ષો સુધી મહેનત કરીને અમેરિકામાં પોતાનો બિઝનેસ ઊભો કરો, નવો સ્ટોર લો, પરિવારને સાથે રાખીને નવી શરૂઆત કરો અને માત્ર થોડા જ દિવસમાં એ જ સ્ટોરમાં એવી ઘટના બને કે પરિવારની દુનિયા જ પળવારમાં ઉજળી જાય. ટેનેસીના જેક્સનમાં 56 વર્ષીય ગુજરાતી સુરેશભાઈ પટેલ સાથે કંઈક આવું જ બન્યું છે. ગુરુવાર 20 ઓગસ્ટની રાત્રે લગભગ 9 વાગ્યે રીચક્રેસ્ટ સેલર્સ નામના સ્ટોરમાં એક માસ્ક પહેરેલો બંદૂકધારી લૂંટના ઈરાદે ઘૂસ્યો, કેશની માંગણી કરી અને પૈસા મળી ગયા પછી પણ અનેક રાઉન્ડ ફાયરિંગ કરી દીધું. આ ગોળીબારમાં સુરેશભાઈ પટેલનું ઘટના સ્થળે જ મોત થયું. સૌથી હચમચાવી નાખે તેવી વાત એ છે કે જ્યારે ગોળીઓ ચાલી રહી હતી ત્યારે સુરેશભાઈની 19 વર્ષની દીકરી તેમની બાજુમાં જ ઊભી હતી અને સદનસીબે તેને ઈજા થઈ નથી. એટલે એક તરફ પરિવારના માથા પરથી પિતાનો પડછાયો છીનવાઈ ગયો અને બીજી તરફ દીકરી જાણે મોતના મોઢામાંથી પાછી આવી હોય તેવી સ્થિતિ બની છે. અમેરિકામાં રહેતા ભારતીયો અને ખાસ કરીને નાના સ્ટોર, ગેસ સ્ટેશન, કન્વીનિયન્સ સ્ટોર કે અન્ય બિઝનેસ ચલાવતા ગુજરાતીઓ માટે આ ઘટના માત્ર હત્યાના સમાચાર નથી, પરંતુ પોતાના પરિવાર અને બિઝનેસની સુરક્ષા અંગે ગંભીર ચેતવણી પણ છે. પોલીસના જણાવ્યા પ્રમાણે જેક્સનના રીચક્રેસ્ટ રોડ એક્સટેન્ડેડ પર આવેલા સ્ટોરમાં રાત્રે લગભગ 9 વાગ્યે લૂંટ અને ફાયરિંગની માહિતી મળતા પોલીસ પહોંચી હતી. એક અજાણ્યો શખ્સ સ્ટોરમાં ઘૂસ્યો, બંદૂક બતાવી, કર્મચારીઓ પાસેથી રોકડની માંગણી કરી અને કેશ લીધા બાદ અચાનક અનેક ગોળીઓ ચલાવી દીધી. ગોળીઓ વાગતા સુરેશભાઈનું મોત થયું. પોલીસના વર્ણન પ્રમાણે શંકાસ્પદ શખ્સ અશ્વેત પુરુષ હતો. તેણે ગ્રે હુડી, જીન્સ અને માસ્ક પહેર્યો હતો. ઘટના બાદ તે સફેદ રંગની સેડાન કારમાં ફરાર થઈ ગયો. પોલીસ હજુ સુધી તેની ઓળખ કરી શકી નથી અને લોકો પાસે માહિતી આપવા અપીલ કરી રહી છે. હવે અહીં એક સવાલ ખૂબ મોટો છે. જો લૂંટારાને પૈસા મળી ગયા હતા તો પછી ફાયરિંગ શા માટે કરવામાં આવ્યું? આ સવાલનો જવાબ હજુ તપાસમાં છે અને તેના ઈરાદા વિશે ચોક્કસ રીતે કંઈ કહી શકાય નહીં. પરંતુ એક વાત સ્પષ્ટ છે કે થોડા પૈસાની લૂંટની ઘટના એક પરિવાર માટે જીવનભરની દુઃખદ યાદ બની ગઈ છે. સુરેશભાઈ મૂળ મહેસાણા જિલ્લાના કડી તાલુકાના આખજ ગામના વતની હોવાનું સામે આવ્યું છે. સૌથી દુઃખદ વાત એ છે કે તેમણે આ સ્ટોરની માલિકી માત્ર થોડા દિવસ પહેલા જ સંભાળી હતી. અમેરિકામાં નવી શરૂઆત કરવાની આશા સાથે શરૂ થયેલો આ બિઝનેસ થોડા જ દિવસોમાં પરિવાર માટે અણધારી દુર્ઘટનાનું કારણ બની ગયો. ઘટનાના સમયે સ્ટોરમાં એક 70 વર્ષીય કર્મચારી પણ હાજર હતા. ફાયરિંગના ગભરાટમાં તેઓ નીચે પડી ગયા અને તેમના કાંડામાં ફ્રેક્ચર થયું હોવાનું અહેવાલોમાં જણાવાયું છે. એટલે આ ઘટનામાં એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો, એક વૃદ્ધ કર્મચારીને ઈજા થઈ અને એક 19 વર્ષની દીકરીએ પોતાની આંખો સામે પિતાને ગુમાવ્યા. ભારતીય અને ગુજરાતી સમાજ માટે આ સમાચાર એટલા માટે પણ કઠિન છે કારણ કે અમેરિકામાં નાના સ્ટોર અને કન્વીનિયન્સ બિઝનેસ ચલાવતા ઘણા ભારતીય પરિવારો લાંબા કલાકો સુધી પોતે જ કાઉન્ટર પાછળ ઊભા રહે છે. ઘણી વખત રાત્રે મોડા સુધી સ્ટોર ખુલ્લો રાખવો પડે છે, કેશ સંભાળવા પડે છે અને અજાણ્યા ગ્રાહકો સાથે સીધો સંપર્ક રહે છે. સુરેશભાઈ પટેલની ઘટના આપણને ફરી યાદ અપાવે છે કે બિઝનેસ કરતા પહેલા સુરક્ષા પણ એટલી જ મહત્વની છે. અને આ પહેલી ઘટના નથી કે જેમાં અમેરિકામાં ગુજરાતી મૂળના સ્ટોર કર્મચારી અથવા માલિકે લૂંટ કે ફાયરિંગમાં જીવ ગુમાવ્યો હોય. મે 2025માં ટેનેસીના લ્યુસબર્ગમાં 34 વર્ષીય પરેશ એટલે કે પ્રિન્સ પટેલ ગેસ સ્ટેશન પર કામ કરતા હતા ત્યારે સશસ્ત્ર લૂંટ દરમિયાન તેમની હત્યા કરવામાં આવી હતી. અહેવાલો અનુસાર તેમણે લૂંટારોને કેશ આપી દીધા પછી પણ તેમના પર અનેક રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ કેસમાં આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. એટલે જ ટેનેસીમાં બનેલી હાલની ઘટના અને પ્રિન્સ પટેલની ઘટના વચ્ચે એક ચોંકાવનારી સમાનતા જોવા મળે છે. બંને કિસ્સામાં સ્ટોર અથવા ગેસ સ્ટેશનમાં લૂંટ આવી, કેશની માંગણી થઈ અને પૈસા આપ્યા પછી પણ ગોળીબાર થયો. પરંતુ વાત અહીં અટકતી નથી. 2025માં સાઉથ કેરોલિનામાં ગુજરાતી મૂળની કિરણ પટેલની પણ સ્ટોરમાં લૂંટ દરમિયાન હત્યા થઈ હતી. અહેવાલો પ્રમાણે માસ્ક ગનમેન સ્ટોરમાં આવ્યો હતો અને ઘટનાક્રમ દરમિયાન કિરણ પટેલને ગોળી વાગી હતી. તેઓ સ્ટોરમાંથી બહાર ભાગવાનો પ્રયાસ કરતા હતા પરંતુ હુમલાખોરે તેમનો પીછો કર્યો અને પાર્કિંગ લોટમાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા બાદ મૃત્યુ પામ્યા. અને થોડા મહિના પહેલા વર્જિનિયાના નોરફોકમાં પણ ગુજરાત મૂળની મેઘના પટેલનું સ્ટોરની અંદર ગોળી વાગવાથી મોત થયું હતું. આ ઘટનાઓને એક પછી એક જોઈએ ત્યારે સ્વાભાવિક રીતે સવાલ થાય છે કે શું અમેરિકામાં ખરેખર ક્રાઇમ વધી રહ્યો છે?
અહીં એક મહત્વની વાત સમજવી જરૂરી છે. FBI 2025ના રાષ્ટ્રીય ક્રાઇમ આંકડા જાહેર કર્યા છે અને તેમાં એક તરફ અમેરિકામાં હિંસક ગુનાઓમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. FBI અનુસાર 2025માં મર્ડર અને નોન નેગ્લિજેન્ટ મેનસ્લોટરમાં અંદાજે 18.1% ઘટાડો થયો, જ્યારે રોબરીમાં 18.5% ઘટાડો થયો. અમેરિકાનો 2025નો મર્ડર રેટ પ્રતિ 1 લાખ લોકો પાછળ 4.1 રહ્યો, જે 1955 અને 1956ના સ્તર સાથે જોડાયેલો સૌથી નીચો દર છે. એટલે આંકડાઓ કહે છે કે અમેરિકામાં કુલ મળીને ક્રાઇમ ઘટ્યો છે, પરંતુ તેનો અર્થ એવો બિલકુલ નથી કે દરેક શહેર, દરેક સ્ટોર અથવા દરેક વ્યક્તિ સુરક્ષિત છે. એક પરિવાર માટે એક જ ઘટના આખી જિંદગી બદલી નાખવા માટે પૂરતી છે, ખાસ કરીને એવા લોકો માટે જે રાત્રે સુધી સ્ટોર ચલાવે છે, કેશ કાઉન્ટર પર એકલા રહે છે અથવા પરિવારના સભ્યોને પણ કામોમાં સાથે રાખે છે. સુરેશભાઈની દીકરીનું બચી જવું સદનસીબ છે, પરંતુ એ જ ઘટનાએ બતાવી દીધું કે ગોળીબાર ક્યારે અને ક્યાં થશે તેની કોઈ ખાતરી નથી. તેથી અમેરિકામાં રહેતા ગુજરાતી અને ભારતીય સ્ટોર માલિકોએ હવે સુરક્ષાને બિઝનેસનો મહત્વપૂર્ણ ભાગ માનવો પડશે. શક્ય હોય ત્યાં સુધી સ્ટોરમાં સારી CCTV સિસ્ટમ, પેનિક બટન, પૂરતી લાઇટિંગ, કેશ કાઉન્ટર માટે સુરક્ષિત વ્યવસ્થા અને રાત્રિના સમયે એકલા કામ ન કરવાની વ્યવસ્થા રાખવી જરૂરી છે. લૂંટારૂ બંદૂક લઈને આવે ત્યારે પૈસા બચાવવા માટે જીવ જોખમમાં મૂકવો યોગ્ય નથી. કેશ ફરી કમાઈ શકાય છે, પરંતુ જીવ પાછો મળતો નથી. અને કદાચ આ ઘટનામાંથી સૌથી મોટી શીખ પણ આ જ છે. અમેરિકામાં વર્ષોથી મહેનત કરીને ઘર બનાવનારા, બાળકોને ભણાવનારા અને બિઝનેસ ઊભો કરનારા દરેક ગુજરાતી પરિવાર માટે સુરક્ષા હવે માત્ર પોલીસની જવાબદારી નથી, પરંતુ પોતાની દુકાન, કર્મચારીઓ અને પરિવાર માટેની રોજિંદી સાવચેતી પણ છે. સુરેશભાઈ પટેલ હવે આપણા વચ્ચે નથી, પરંતુ તેમની સાથે બનેલી આ દુઃખદ ઘટના અનેક પરિવારોને અનેક મહત્વપૂર્ણ સંદેશ આપી રહી છે. સ્ટોરમાં કેશ બચાવવા કરતા જીવન બચાવવું વધુ મહત્વનું છે અને રાત્રે કામ કરતી વખતે એક નાની સાવચેતી પણ ક્યારેક આખા પરિવારનું ભવિષ્ય બચાવી શકે છે. સુરેશભાઈના પરિવાર માટે આ માત્ર એક સમાચાર નથી, આ આખી જિંદગીનો ઘા છે. 56 વર્ષની ઉંમરે એક ગુજરાતી પરિવારનો સભ્ય અમેરિકાની ધરતી પર પોતાના નવા બિઝનેસની શરૂઆત કર્યા પછી માત્ર થોડા જ દિવસોમાં ગોળીબારનો ભોગ બન્યો. દીકરીએ પોતાની આંખ સામે પિતાને ગુમાવ્યા અને હવે પરિવારને ન્યાયની રાહ જોવી પડી રહી છે. અમેરિકામાં રહેતા મિત્રો, આપણે પ્રાર્થના કરીએ કે આરોપી ઝડપથી પકડાય, પરિવારને ન્યાય મળે અને આવી ઘટના ફરી કોઈ ગુજરાતી કે ભારતીય પરિવાર સાથે ન બને. કારણ કે ક્રાઇમના રાષ્ટ્રીય આંકડા ભલે ઘટતા હોય, પરંતુ જ્યારે ગોળી આપણા પોતાના સમાજના કોઈ વ્યક્તિને વાગે છે, ત્યારે એ આંકડો નથી રહેતો. એ કોઈના પિતા હોય છે, કોઈની માતા હોય છે, કોઈનો ભાઈ હોય છે અને કોઈ આખા પરિવારની દુનિયા હોય છે. અમેરિકામાં રહેતા તમામ ગુજરાતી અને ભારતીય પરિવારોને પણ અપીલ છે કે આવી ઘટનાઓને માત્ર સમાચાર તરીકે ન જુઓ. જો તમે સ્ટોર, ગેસ સ્ટેશન કે અન્ય બિઝનેસ ચલાવતા હોવ તો રાત્રિના સમયે સુરક્ષા વ્યવસ્થા મજબૂત રાખો. શંકાસ્પદ વ્યક્તિ દેખાય તો સાવચેત રહો અને કોઈ પણ લૂંટની સ્થિતિમાં જીવનને સૌથી વધુ પ્રાથમિકતા આપો. સુરેશભાઈ પટેલની ઘટના આપણને ફરી એકવાર આ જ મહત્વપૂર્ણ પાઠ શીખવે છે.